તો આ તરફ રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું। રાહત પેકેજને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન કર્યું કે રત્ન કલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તે 1 વર્ષ સુધી સરકાર ચૂકવશે। ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષની રાહત અપાઈ છે। ચંદ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો, નાના કારખાનેદારો, સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદ શ્રી, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ શહેર, આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો, જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી દ્વારા भी મુખ્યમંત્રી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ, રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રી શ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી કે રત્ન કલાકારોની છેલ્લા ઘણા સમયથી માંગ હતી કે તેઓ આર્થિક ભીંસમાં છે। સાથે સાથે ડાયમંડ ઉદ્યોગમાં મંદીના માહોલને લઈને રત્ન કલાકારો રોજગારીથી પણ વંચિત છે। ત્યારે ઘણી વખત રત્ન કલાકારોને પગાર પણ ચૂકવવામાં નથી આવતો। તેને જ લઈને 1 વર્ષનું રાહત પેકેજ જાહેર। મંડીનો માળ ઝીલી રહેલા રત્ન કલાકારોને સરકાર દ્વારા આર્થિક મદદની આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। ત્યારે કેટલાક રત્ન કલાકાર સંઘ સાથે જોડાયેલા લોકો છે તેની સાથે વાત કરીશું। સાથે જ કેટલા રત્ન કલાકાર છે તે પણ એમની સાથે વાત કરીશું। શું કહેશો ભાવેશભાઈ, આ રાહત પેકેજને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? રાહત પેકેજ 2 દિવસના એક્શન પ્લાનને 74 દિવસ પછી જે રાહત પેકેજ કર્યું છે, ખૂબ સારી બાબત છે। 13,500 રૂપિયા અમારા બાળકો, અમારા જે રત્ન કલાકારો છે એના બાળકોને મળશે, ખૂબ સારી બાબત છે। એનો અમે નિર્ણયનો આવકારીએ છીએ, પરંતુ એ નિર્ણય એવો હોવો જોઈએ। ઓલરેડી કારીગરો અત્યારે એના પગાર ઘટી ગયા છે। આ મોંઘવારીની અંદર કઈ રીતે એનું કામ ચલાવે છે? આ મોંઘવારીમાં કારીગરોનો પગાર 50%થી વધારે ઘટી ગયો છે। તો આ નિર્ણયને અમે એવું કહીએ છીએ કે એમાં ક્રાઇટેરિયામાં સુધારો કરવામાં આવે। 31/3/2025 બેરોજગાર હોય એને જ આ યોજનાનો લાભ મળશે। પરંતુ સાહેબ, 50% પગાર ઘટી ગયો છે એનું કોણ? આત્મહત્યા 70 કરતાં વધારે કરી છે એનું કોણ? રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ? આ રાજ્યની અંદર કેટલા કારીગરો છે? આ રાજ્યની અંદર કેટલા યુનિટો છે? આ રાજ્યની અંદર કેટલા અનઓફિશિયલ ને ઓફિશિયલ કારખાનાઓ છે? એનો આંકડો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ થકી જ મેળવી શકાશે। એટલા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ આત્મહત્યા કરનાર પરિવારને કેમ મદદ લે? આ સૌથી મોટો પ્રશ્ન। શું કહેશો, સરકાર દ્વારા મદદની જે કહેવાય કે રાહત પેકેજ યોજના યોજવામાં આવી છે, કઈ રીતના જોઈ રહ્યા છો તમે? સરકારે જે શિક્ષણ ફી બાબતે મદદની જાહેરાત કરી છે એ જાહેરાતને અમે આવકારીએ છીએ, પરંતુ
અમારી જે માંગણીઓ છે અનેક વખત માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા છીએ, શ્રમ રોજગાર મંત્રીશ્રીને મળ્યા છીએ અને કમિટી જે બનાવી છે એ કમિટી સાથે પણ પત્ર વ્યવહાર કરી અને અમે અનેક વખત રત્ન કલાકારોની જે માંગણીઓ છે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની, મજૂર કાયદાનું પાલન કરાવવાની, આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવાની અને હીરા ઉદ્યોગના જે રત્ન કલાકારો છે એના માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની અનેક વખત એવી માંગણી કરી છે. એમાંથી કોઈ માંગણીઓ પૂરી થઈ નથી, પણ જે આ શિક્ષણ બાબતની જે માંગણી છે એ સરકારે પૂરી કરી છે. એના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ. તમે શું કહેશો? તમે પણ એક રત્ન કલાકાર છો. આ કઈ રીતના આર્થિક મદદને જોઈ રહ્યા છો સરકારની? આજે અત્યારે જે શિક્ષણ ફીની જે જાહેરાત કરવામાં આવી છે 13,500 ને એને અમે આવકારીએ છીએ તમામ રત્ન કલાકારો. પણ મારું એવું કહેવું છે કે આમાં ઓછામાં બહુ ઓછા રત્ન કલાકારોને લાભ મળશે, કારણ કે એમાં એવી જાહેરાત થઈ છે કે સંપૂર્ણપણે બેરોજગાર હોય એવા રત્ન કલાકારોને જ આમાં લાભ મળશે. તો મારું કહેવું છે આમાં સુધારો કરવામાં આવે, કારણ કે જે 30,000 35,000ના કામ કરતા હતા આ છેલ્લા 2.5 વર્ષથી એ લોકો 15,000 10,000ના કામ કરવામાં કામ બહુ ઓછું થઈ ગયું છે. તો એવા રત્ન કલાકારોને પણ લાભ મળે એવી મારે માંગણી છે કે આમાં સુધારો કરવો જોઈએ. બીજા રત્ન કલાકાર છે તેની સાથે વાત કરીશું. શું કહેશો આ રાહત પેકેજને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? રાહત પેકેજમાં જે શિક્ષણ ફીની કરી છે એ બરોબર છે. પછી જે ડાયમંડ એસોસિએશન સાથે કમિટી થશે તો એની સાથે ડાયમંડ વર્કર યુનિયનના સભ્યોને પણ ઉમેરવા પડશે. અને જે રમેશભાઈ ઝીલરિયા છે, ભાવેશભાઈ ટાક છે, હરિ મહારાજ છે, તો એ સીધા રત્ન કલાકારો સાથે સંકળાયેલા હોય છે. ડાયમંડ એસોસિએશનના જે હોદ્દેદારો હોય એ રત્ન કલાકાર સાથે સંકળાયેલા હોય, શેઠિયારે સંકળાયેલા હોય છે. બિલકુલ. તો જે શિક્ષણ ફીની બાબત હતી તેને તમે શું કહેશો? રત્ન કલાકાર છો, કઈ રીતના જોઈ રહ્યા છો આ? બરોબર છે, પણ મને બિલકુલ. તો અત્યારે જોઈ શકાય છે કે અલગ અલગ જે કહેવાય કે પ્રતિક્રિયાઓ આવી રહી છે. જે શિક્ષણ ફી જે માફ કરવામાં આવી છે તેને લઈને આવકારી રહ્યા છે, પરંતુ જે સર્વે કરવામાં આવે તે સર્વેમાં રત્ન કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવે અને તમામનો જે કહેવાય કે સર્વે કરીને ત્યારબાદ જ આર્થિક મદદ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ.